સવાર પડી ગઈ છે. મારી સવાર પડી છે 11:30 વાગે. બપોર તો ને પણ સવારના 11:30 એટલે 11:30 ત્યાં છે. કેમ કે સાંજે થોડુંક મારે કામ હતું, ઓફિસમાં લેટ થઈ ગયું હતું. 4:30 ને ઊંઘી હતી 10 વાગે. કેમ કે હમણાં થોડુંક વર્કલોડ ચાલે છે મારે એટલે. અને આજે મારો પહેલો ફેમિલી બ્લોગ. મારા મમ્મી, પપ્પા અને ભાઈ. પપ્પા અત્યારે એના કામ પર ગયા છે, મમ્મી ઘરનું કામ કરે છે, ને ભાઈ અત્યારે એના થોડુંક રીડિંગ વગેરે કરે છે. અને હું અત્યારે પછી મારા કામ પર બેસી જઈશ. બરાબર મારું જે પ્રોફેશનલ વર્ક છે એ કામ કરવા જે હું પ્રોફેશનલી રીતે આગળ કરવા માગું છું. આ યુટ્યુબમાં નવી જર્ની તો મેં સ્ટાર્ટ કરી છે. હવે જોઈએ આગળ કઈ રીતના શું થાય છે, કઈ રીતના કેવો એક્સપિરિયન્સ રહી છે. માતાજીના આશીર્વાદ રહ્યા, ભગવાનનો સાથ રહ્યો, મા બાપના આશીર્વાદ. આ જર્ની મારી સારી જ નથી. ચાલો તો પાણી ગરમ લીધું છે, આપણે પાણી લઈ લઈને આપણું કામ ચાલુ કરી દઈએ. બરાબર સાંજે આપણે વહેલું બનાવીએ છીએ. લેમનથી બ્રેકફાસ્ટ એટલે આપણે લીધે બનાવીએ છીએ લેમન જીરા. ચાલો બેટા જીરાનું પાણી છે, પાણીમાં જીરું નાખીને પાણી નાખવાનું છે. લીંબુ મૂકી દઈએ એટલે આપણે પાણી લઈ દીધું છીએ. કેમ કે આપણું બોડી સારું રહે એના માટે. ચાલો બધા સારું ચાલો આપણે આપણા પેટનું વર્ક પર લાગી જઈએ. આપણા કામ પર પીસી ચાલુ કરી દઈએ. નગર પછી ફોન ઉપર ફોન આવતા રહેશે, તમે અમારું કામ આપો, તમે અમારું કામ આપો. અને કામ તો થયું હોય તો ક્યાંથી કામ આપો. એટલે આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. પીસી ચાલુ કરીએ. છે મારું પીસી ખરાબ થઈ ગયું છે. પીસીમાં સારો એવો ખર્ચો આવે છે જેવું કરાવવાની નથી. એની જગ્યાએ સાઈડમાં બીજો જે ઓપ્શન હોય એવું ગોતવાની છું. જોઈએ હવે આપણને બીજા સાઈડમાં શું ઓપ્શન મળે છે. પીસી ચાલુ થઈ ગયું છે. મારા પીસીમાં મારી જે એપલની સ્ક્રીન છે ને ડેમેજ થઈ ગઈ. હવે એપલ કીધું એટલે ભાવ તો તોડમફોડ લાગવાનું છે. જે નીચેનું કંઈ દેખાતું જ નથી અને જે મેન પાર્ટ છે એ નીચેના પ્રપોર્શનમાં જ આવે છે. આપણે આ પીસી છે ને, આ પીસીની આ નીચેની જે ડિસ્પ્લે છે ને એ ખરાબ થઈ ગઈ છે. એટલા માટે મારે ખર્ચો આવશે જાજો એમ બહુ બધો. 40 ખર્ચો એટલે 40 થી 50 હજારનો ખર્ચો આવે છે. પણ હું એ ખર્ચો નથી કરવાનો. એની જગ્યાએ આપણે સાઈડનો બીજો ઓપ્શન ગોતશું. કઈ ડિસ્પ્લે નવી લઈશું, વિન્ડો ડિસ્પ્લે એપલની ડિસ્પ્લેની ને અટેચ કરશું. કેવું કે કરશું, હવે જોઈએ આગળ શું કરીએ છીએ, બતાવીશું તમને વિડીયોમાં. જોઈએ હવે આપણે આપણા કામ ઉપર લાગી જઈએ. મળીએ આપણે થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય. A few moments later. કામ કરવા બેઠા ત્યાં લાઈટ જતી રહી એટલે કામ તો કંઈ થયું નહીં. એટલે હવે આવ્યા છીએ આપણે રસોડામાં આવીને વિચાર્યું કે થોડી ઘણી માતાશ્રીઓની હેલ્પ કરી દઈએ. તો આપણે એ દાળ ભાત આજે જમવામાં છે, દાળ ભાત શાક રોટલી. તો દાળ ભાતમાં નાખવા ટમેટું, મેં કીધું ટમેટા સુધારી દઉં, રોટલીનો લોટ બાંધો, બીજું તું બનાવી લેવું. એટલે હવે જોઈએ ટમેટા સુધારીએ છીએ, તમારી સાથે વાતું કરીએ છીએ. જોઈએ હવે લાઈટ ક્યારે આવે છે, કેમ કે લાઈટ આવે તો સારું. જલ્દી ઓલરેડી કામ છે અને લાઈટ જતી રહી છે, કામનું વર્ક ભેગું થતું જાય છે. લાઈટનું ડેલીનું થઈ ગયું છે, ડેલી આવા ટાઈમે જતી રહી, રોજ છે એટલે મારે ઘરનું કામ કરવું પડે છે. ન જાય તો સારું, ને ઘરનું કામ તો ન કરવું પડે. બાને લઈને બે જાય મારે કામ હોય કે ન હોય, બે જવાનું કમ્પ્લીટ કહેવાનું મારે કામ છે. ભલે ને તમે યુટ્યુબના વિડીયો જો, મૂવી જો, વેબ સિરીઝ જો, કે ડ્રામા જો, જોઈએ રાખવાનું, કામ કર્યા રાખવાનું. તમે મારા વિડીયોમાં મળો મારા મમ્મીને. લે અહીંયા તો વિડીયોની ક્લિયરિટી સારી આવે. હું એ વિચારતી હતી વિડીયોની ક્લિયરિટી નથી આવતી. હું આવી નથી, તું આવી એટલે નહીં, પણ આ ફોન મેં બીજી જગ્યાએ સેટ કર્યો એટલે ના થોડુંક છે પ્રોબ્લેમ, એ કરી નાખજો.
હું આવી કે તું આવી, હું તો ટમેટા સુધારતી હતી. તાર મેં કીધું થોડીક મદદ કરી દો, તારું ઓછું થાય ને. પાછું બોલના હું એ લાઈટ નથી એટલે હાલે. લાઈટ એની નથી એટલે મારી રોટલી બનાવી પડી છે. તો જોઈએ હવે કેટલા ટાઈમ પછી રોટલી બનાવીએ છીએ, કેવી બને એમ તો 2 રોટલી બનાવી પણ આવડી ત્યારે આજ પહેલી રોટલી બને એટલે ગઈ કૂતરાની રોટલી બને ના, કેમ કે આજે પપ્પાને શનિવારે તો એટલે સવારમાં કંઈ ભાખરી બની. હું નાસ્તો કરતી નથી, મમ્મી નાસ્તો કરતી નથી, જેને મારા ભાઈને ચાલતું જ જોઈએ. એટલે રોટલી અત્યારે બને એટલે અત્યારે પહેલાં ગાયને કૂતરાની રોટલી બને. હવે જોઈએ આપણી રોટલી કેવી બને, બનાવી તો છે તો ગાયને કૂતરાની રોટલી સારી જ બનશે. પીલી એની રોટલી તો પીલી ઝીણી. હવે લાઈટની વાટે છે, લાઈટ તો દાળ ખંગાય તો બીજું રેડી થઈ છે જમવા, તો જમવા બેસે. બાકી તો શાક ને ભાત ને રોટલી તો થાય જ છે. અને રોટલી સારી થઈ છે. જોઈએ રોટલી ફૂલે છે કે નહીં. રોટલી તો ફૂલે, આપણી રોટલી પણ સારી થઈ છે. આપણને બીજું બધું બનાવતા ટેસ્ટી આવડે છે, જેમ કે કંઈ ફાસ્ટ ફૂડ હોય, કારણ કે તે બધા ખાવાનું શોખીન જ છે. એટલે એ બધું મસ્ત અને ટેસ્ટી. બીજી રોટલી થોડીક તેડી મેડી થઈશ, પ્રોપર ગોળ નથી પણ થઈ જાય. મમ્મીનો અવાજ શાકનો ગેસ બંધ કરી દેજે, કેમ કે એ શાકી બનાવી ગઈ. રોટલી આપણે બનાવી છે, લાઈટ એવી ગઈ. હાલો આપણે રોટલી મૂકીને ભાગો. આપણે મમ્મીને કીધું હોય ને તું ચડાય, હું ડાયરેક્ટ બનાવી નાખું, કેમ કે દાળ મારાથી વધારે ખાવા, કેમ કે મમ્મી બીજા ગરમ મસાલા ન નાખે. મને ગરમ મસાલાવાળી બધી ટેસ્ટી વધારે આવે એના માટે. બીજી રોટલી પણ થઈ છે. બીજી રોટલી જે પાછળ ગયા જોયા ની બાર પાછી રૂમમાં સુતા ફોન ભણતા હતા. લાઈટ આવીને એટલે હોય આવી એવા, કેમ કે એ રૂમમાં મારે પવનની અવર જવર રહી છે સારી એના માટે. ચાલો થોડીક A few moments later. આપણે એક મમ્મીના કહેવાથી પાર્સલ મંગાવ્યું હતું. મમ્મીએ રીલ્સ જોઈ હતી, કઈ કપડામાં કઈ ગોળી મૂકવાની, વોશિંગ મશીનમાં કપડાં જ્યારે વોશ થાય એમાં ગોળી નાખવાની, એનાથી કઈ સ્મેલ સારી આવે એવું કંઈ હતું, મને બહુ યાદ નથી. મમ્મીએ મને બતાવ્યું કે તું મને આ મંગાવી આપ. તો પછી મેં જોઈને મેં મીશોમાંથી ઓર્ડર કર્યો હતો. કોઈ પાર્સલ આવી ગયું છે, આપણે આ પાર્સલ અનબોક્સિંગ કરી જોઈએ કેવી નીકળે છે. વિડીયોમાં તો સારી દેખાતી, ઓરિજિનલમાં કેવી નીકળે છે ને કઈ રીતના નીકળે છે એ આપણે જોઈએ કે કઈ રીતના છે. અત્યારે આપણા પાર્સલમાં અનબોક્સિંગ કરીએ છીએ. હજી આવ્યું છે, મંગાવ્યું કેટલા ટાઈમથી હતું અને ત્યાં જ આવ્યું છે. જોઈએ કેવું નીકળે છે, શું નીકળે છે. બધાને ઓનલાઈન વસ્તુ મંગાવે ને એમાં ઘણાને કઈ ઊંધી વસ્તુ આવતી હોય છે, ઘણાને કઈ ખરાબ એક્સપિરિયન્સ થતો હોય છે. મારી સાથે અત્યાર સુધીમાં કોઈ વાર એવું નથી થયું. હું 2 થી 3 વર્ષ બધી ઓનલાઈન ઓર્ડર કરું છું, કોઈ વાર એવું નથી કે કઈ રોંગ વસ્તુ આવી હોય એમ. મેં તો પહેલી વસ્તુ મોબાઈલ જ મંગાવ્યો સ્ટાર્ટિંગમાં શીખવા માટે. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ ઓનલાઈન ઓર્ડર કર્યો હતો મારા મમ્મીને સરપ્રાઈઝ દેવાનું હતું. તો
મેં મારા મમ્મી માટેનો મોબાઈલ જ મંગાવ્યો હતો, જે નહીં ખબર નથી, ઘરમાં કોઈને ખબર નથી મેં મોબાઈલ મંગાવ્યો છે, ફોન મંગાવ્યો છે. તે પછી મેં અત્યાર સુધીમાં બધી વસ્તુ મંગાવું, કોઈ દિવસ કઈ ડિફેક્ટિવ કોઈ નથી એવું, અને કોઈ દિવસ કઈ બીજી વસ્તુ નથી. હા, એક બેડશીટ હતી, બેડશીટ મંગાવી હતી, એમાં ખાલી કલર ચેન્જ આવ્યો, બીજું કઈ એવું નથી, અને કલર ય સારો હતો, રેડ કલર આવ્યો, જયપુરી કોટન પર. નહીં, મારો એક્સપિરિયન્સ સારો છે. બોક્સ તો આવી ગયું છે, આવી ગઈ ગોલ્ડન ફ્રીજ, આવી મારી મમ્મીએ મંગાવી બોક્સ, ખાલી રેટિંગ આપવાનું કાઢ્યું, થોડા ઘણા આમાં પૈસા મૂકો ભરીને આપી દીધા હોત, મજા કરે, કોઈ એમ આપે તો નહીં. જોઈએ હવે અંદરથી કેવી સિમ્પલ ના સોબાર જ નીકળી જાય, અને ડાયરેક્ટ આઈ થિંક 30 સ્પોટ છે, ડાયરેક્ટ સ્મેલ મસ્ત આવે છે, બહુ મસ્ત. મમ્મી અહીંયા તાર માટે એક વસ્તુ છે, તું જેદુની કેટલા દિવસથી મગાવ કરવાનું કહેતી હતી ને, એ આવી ગઈ. જો તું કેટલા દિવસથી કહેતી હતી ના મગાઈ દે વિડિયો જોઈને જોઈ આવી ગઈ. આખી નાખ દેવાની. તે જોઈ તને ખબર કઈ રીતના નાખવા, તે મને કીધું એટલે મેં તને મંગાઈ દીધી. એક પછી આમ કાઢી ના રે ના, જો ને અંદર લિક્વિડ એ ભર્યું, સ્મેલ કેટલી મસ્ત આવે છે. આઈ થિંક 5 વાર યુઝ થાય એવું કેક છે, કે 2 વાર કરવાનું. એવું તો કેટલી 30 પોડ આવે જોઈએ, 2 3 4 5 6 21 30 તાર પાસે નથી ને હવે 30 કમ્પ્લીટ 30 એવા છે. નહીં જો મેં અત્યાર સુધી ગમે એટલી વાર ઓનલાઈનમાં વસ્તુ મંગાવી, એક કોઈ અમારી મમ્મી સાઈડ પર બોલેલા છે, નો બોલવાનું બોલશે, ચકલાન માળો થાય ને ખોખા ભરવા જોઈ એટલે ડાયરેક્ટ ચકલાન માળા, બધા એ જગ્યા ભલે ને કે હોય જ નહીં. આપી દઈએ જેને ઘરનું કામ કરવાનું છે ને, જેને મંગાવ્યું તરજો તમારે કપડા હારા ધોયા રાખજો, એ કેટલા ને એવું નહીં પૂછવાનું, કીધું એ મગાઈ દીધું. આજે છે ને લાઈટ મને બહુ જ હેરાન કર્યા છે. માણ કામ કરવાનું સેટિંગ આવી દીધું ને ત્યાં પાછી લાઈટ જતી રહી છે. માણ એકલી ધમ પકડાણી તેને કામ કરવાની ત્યાં. હવે આ લાઈટનું શું કરું, ઘરે તો ઇન્વર્ટર છે નહીં, ને કામ મારે બંધ કરવું પડે પછી. લાઈટે તો A few moments later. આજે તો અમને છે ને લાઈટે બહુ હેરાન કર્યા. લાઈટ વહી ગઈ હતી, પછી આવી ગઈ હતી 4:30, પણ હું સૂઈ ગઈ હતી ત્યાં સુધી. પછી મેં કીધું લે સૂઈ જવા દે, પૂરી કલાક વાગે પછી હું સૂતી, ત્યારે તે 5:30 આજુબાજુ ઉઠી ગઈ હતી, કલાક 5:30 ઉઠી, અને પછી અત્યારે કામ પર પાછી બેસી ગઈ છું. કામ પર બેસી યાદ આવ્યું કે આપણે સવારમાં ટ્રોફાનું પાણી પીતા ભૂલી ગયા, વાંચે પાછું એ નહીં પીએ છે ટ્રોફાનું પાણી, એમ કે આજ સવારમાં પીતા ભૂલી ગયા. આપણે ડેઈલી સવારમાં એક ટ્રોફો પીવી છે, 11 11:30 આજુબાજુ, કારણ કે આજે ઉઠવામાં જ લેટ થઈ જતું હોય, એટલે બધું સીડીઓ ઢીલા થતું ચાલે છે, હજી ઢીલા જ છે, એટલે ટાઈમે ઉઠવું છે. પણ આપણે સાંજે કામ થોડું ઘણું પતાવ્યું છે, દેવાનું હતું, ચાલે વાંધો નહીં. પછી હવે આમાંથી પાછા માંડ કામ પર લાગશો ને, ત્યાં 7 વાગ્યા આજુબાજુ પાછું બહાર જવાનું થશે, દૂધ લેવા જવાનું થશે, આ ત્યાં શાકભાજી ફલાણું ઠીકરું લેવા જવાનું, ટી લેવા પાછા જવાનું, ત્યાં પાછી માંડ કામ કરવા બેસું થાય છે, નીચે ચાલવાનું થાય, ત્યાં બસ સુવાનું થાય, તો એ મારું પાછું કામ કરવા જગવાનું થાય. આખું ઊંધું ચીતું જ હાલે છે મારું, રેગ્યુલર શિડ્યુલ ચાલુ થયું નથી હજી, કામ આવે છે ને ત્યાં સુધી. અને હું તો કહું કામ આવતું રહેવું જોઈએ, ડબલ આવતું રહે, આપણે જાગવા રેડી છે, સુવા નહીં સુવા મળે તો
ચાલશે, અને કામ આવવું જોઈએ. તો બસ જમનું કામ કરીએ છીએ. આખો દિવસ આપણા આમાં વયો છે. 24 કલાક કામ કરવા, આ કામમાંથી ઓલા કામમાં, ઓલા કામમાંથી આ કામમાં, આમાં મૈથા રહેવાનું. તે આખા દિવસ પૂરા થઈ જાય. બધી જિંદગી આમાં આવી જાય. આપણે પહેલાં ભણવામાંથી પછી નોકરી, ડિગ્રી લેવાના, એમાંથી પછી પાછા કામ પર લાગે. તે કરિયર સેટ કરાવે. આગળનું છે પાછું થતો વધારે છે. ઓનલાઈન લાઈન હેલું જ આવે છે. કોને ખબર ક્યારે શાંતિ મળે. નામે મજા છે કે વાંધો નથી, કામ કરી આવશે. જિંદગી કોને શાંતિ મળે ઘરે બેઠા કામ કરવાનું? માણસોને બીજા સવારના 7 વાગ્યામાં નીકળી જવાનું, 6 વાગ્યામાં નીકળી જાય, સાંજે બિચારા 8-9 વાગે 10 વાગે ઘરે બધાના મા બાપના બધાના મોઢા જોવા મળતા હોય છે. આપણે તો 24 કલાક કરેલા, પણ એ પહેલે સામું સ્ટ્રગલ કર્યું પછી આપણને ઘરે મળ્યું છે. એમને તો ઘરે નથી મળ્યું, ઘરે રહેવા જોઈએ. અને એમાંય સ્ટ્રગલ છે ઘરે રહેવાનું. રાતના મોડે સુધી આંખોના કુંડાળા વધારવાના. ભલે વધતા બધાથી આપણે કરનાર રહેશે, આપણે તો આપણું કામ કરીશું. એની કંઈક ટ્રીટમેન્ટ તો હશે ને, કરી લે ટાઈમ આવશે. બોલવામાં કઈ વાર લાગી, બોલવાના પૈસા નથી લાગતા. જે પૈસા લાગે છે કરાવવા નથી લાગે. બોલું તો આમ કરીને આમ ફટદારણ બોલાવી જાય. બોલવામાં કોઈ પૈસા નહીં. ચાલો એટલે આપણું પાણી પૂરું લઈએ, પછી કામ કરીએ. કામ કર્યા પછી પાછું બીજે જવાનું છે. બધી વસ્તુનું કામ કરીએ. આ લેવા ચાલુ પેલા કાલ તો પાછો રવિવાર છે, તો કાલે આપણે ક્યાંક બહાર નીકળશું. રખડવા તો નહીં, પણ થોડી ઘણી વસ્તુ લેવા જવાની છે મારા કામ માટે. લાઈક મારે જે કામનું ટેબલ છે ને, ટેબલની વસ્તુ જોવા જવાની છે. ટેબલ જોવા જવાનું, જોઈએ પસંદ પડી તો લઈશું, નગર પછી હકવી પછી. જોકે ચેન્જ તો કરવું છે, કેમ કે ટેબલ બહુ જૂનું થઈ ગયું છે. મને નવું લેવાની છે, ડાર્ક કલરમાં, થોડું ક્રીમ કલર ઉપર, લાઇટ કલર ઉપર છે. કામ ઘણા બધા છે. કામની તો વાત જોઈ છે, જલ્દી પૂરા થાય થતા જ નથી. શું કરું? ગમે એટલું એમ માની મેળવે ને, હા ચલો ત્યાં પાછળથી ઢગલો આવતો, બર્ડન આવતું જ છે, કામ આવતું જ છે. હજી એમ કહી રહ્યા, હા સાહેબ ચલો કામ સાફ એ શાંતિ, ત્યાં પાછળથી કામ ઢગલો થઈ જાય. એટલે ન છૂટકે આપણે કામ ન છૂટકે નહીં. મારી ઈચ્છા છે એટલે કામ, મારે કામ ન કરવું તો ના પાડતો નહીં થાય. ઈચ્છા હોય એટલે કામ લઈ લેવાનું, તો ઈચ્છા છે. આજ સુધીમાં મેં રેર કેસ કોકને ના પાડી છે કામ નહીં થાય. એ ત્યારે હદ પારો થઈને પછી પૈસા ઉઘરાવવામાં થોડું ઘણું કેવડાવવાનું લાગે આપણને. કારણ કે હવે હું કંટાળી છું, આપણને શરમ આવે. મારા 1 વાર માંગે, 2 વાર રોજ ફોન કરે, એ પૈસા આપો, બોલો કે એ 5 મિનિટમાં આપો, એ પેમેન્ટ કરાવી દો, બોલો કે સર હમણાં 10 મિનિટમાં કરો. એ 10 મિનિટ પછી મહિના થાય તો હજી 10 મિનિટ એની પૂરી થઈ જ ન. એટલે પેમેન્ટ માટે આપણે એ 500 કે 1000 રૂપિયા માથું દુખાવો કરવો, એના કરતાં થોડુંક કામ ઓછું કરવું, બીજું શું કરી લેવાનું. એક દિવસ મારી મમ્મીને કીધું 24 કલાક, મેં 7 થી 8 દિવસ ત્યાં રહેલું છે. તો મારી મમ્મીને કીધું 24 કલાક રહેવું છે, તો ક્યારેક જાને બહાર, ક્યારેક જાને બેસવાની છે. તો તે દિવસે મેં પરાણે મોકલી, પછીથી રોજ નીચે બેસવા જાય છે. આજની કરતાં પછી તો હવે 7:30 થાય, 8 ત્યાં સુધી ઉપર આવવાનું બતાવું છું. બાયુની પંચાયત બતાવું તમને લોકો. આ જો બાયુ પંચાયત કરું. આ મને ત્યાંથી ભાળી ગઈ છે ને, તો એમ કહે છે વિડીયો લે, મારો વિડીયો લે, આ લોકોનો વિડીયો લે. જો આમ જો પંચાયત કરે. આ બધી છે ને એની ટુકડી છે, પંચાયત કરવાની ટુકડી. પવન ખાતા જાય ટબુડીઓ હલાવ્યો. જો એ બિચારા છોકરો શેરી વાળે છે.
વાળવા ઓછા આવે છે તા લોકો નાની છોકરી પાસે વળાવડાવે છે. રમવાની મજા આવી જો. આ બિચારી નાની છોકરીઓ પાસે કામ, અમારી પાસે વડાતન કરાવતા, અમે પરાણે પરાણે કામ કરતા. આ વાળે છે તું ડૂડાડે ખબર નથી પડતી. 7:30 થયા તો અંજવાળું કેવું છે, પણ હવે આ લોકો બાયુને ઊભું થવાનું નામ નથી લેતી. અમારી ઘરની પાસે વ્યૂ સારો છે, મજા આવે. બારીની બહાર જ જોવો તો તમને નકરા ઝાડવા દેખાશે. હાય હાય હાય, નેચરલી વાતાવરણ છે, નેચરલી એકદમ નેચરલી વાત. આ જો કચરું વાળતા જોઈને ઓલા નાના ટેણિયાને એમ થયું હું વાળું. બિચારા એના કરતાં તો ઓલી સાવણી મોટી છે, તોય લઈને મંડાણો છે. ચાલો હવે આપણે દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. દૂધને હું લઈ આવું, થોડું શાકભાજી લઈ આવે, પછી આવીને પાછા કામ ઉપર પાછા લાગી જઈએ. જોકે આજે કંઈ કામ તો મારે થયું નથી, પણ હવે તો જે બાકીનું જે કામ છે જેટલું થાય ત્યાં નાખી કરી મળીએ. ચાલો થોડીક વાર પછી. અમે જ્યાંથી દૂધ લઈએ છીએ ને આ ત્યાંનું ફાર્મ છે. અહીંયા મસ્ત કોયલ બોલે છે, અવાજ સંભળાતો તમને. એ તમે એવા કર્યા છે. હું એમ કહું છું મારી મમ્મી 7 વર્ષમાં અત્યારે 7 થી 8 વર્ષ સુધી રેવી હતી, 7-8 વર્ષથી એક કોઈ વાર નીચે નથી ઉતરી. એકવાર પરાણે મોકલી ને પછી ઘરમાં નથી રહેતી, રોજ ઉતરી જાય છે. અરે તમારો જ લીધો છે. ના રે ના, મારે તમને ફેમસ તો કરવા ને. આમ જો આમાં અમારો જેવો તમારો કેવો કહું ને, અમારે ફેમસ તો કરવા ને તમને બધાને યુટ્યુબમાં. હા તો વાયરલ તો કરવા ને મારે. 1 minute later. હા છે ને મારા પપ્પા છે, એમની રોજની સ્ટાઇલ આવીને 24 કલાક આમ તો હુતા હુતા ફોન ઘુમાડે. આ મારા પપ્પા છે. જય શ્રી કૃષ્ણ કયો. તો આ ફોન ઘુમાડવાનું બંધ કરો. તમે તો 24 કલાક કેમ ઘુમાડો? બંધ કરવાનું છે, માવા ખાવાનું બંધ કરવાનું છે, ફોન ઘુમાડવાનું. ના રે ના, આજ મૂકવાનો છે. તમે પહેલી વાર આવો છો, મને દેખાડવા ખરા ને. તો આ ઘરનો વિડીયો મેં પહેલી વાર કેટલો બધો ઉતાર્યો તમને ખબર છે? પહેલી વાર પીઝા ખાખરા ઘરે બનાવું છું, જોકે મેં કોઈ ખાતા પણ નથી. તો એના માટે હું અત્યારે ટમેટા સુધારું છું, જોઈ કેવો બને છે, ટેસ્ટ કેવો લાગે છે. ભાવશે તો બીજા બનાવશો. અત્યારે તો એક જ ટ્રાય કરી, બાકી બીજા આપણે સાદા ઘરે પછી બનાવી નાખશું. વસ્તુ લેવા છે પીડા નથી. આઈ મેક પીઝા ખાખરા. તો પહેલાં એનામાંથી ટમેટા સુધારી નાખો, પછી કાંદો સુધારી નાખો, પછી કેપ્સિકમ સુધારી નાખો. થોડુંક સુધારું, કેમ કે મારા પપ્પાને કંઈ ખાવાની અને શનિવાર છે, મમ્મી ચાખશે. મારા ભાઈને આવું કંઈ ભાવે નહીં, અને બહારનું ન ભાવે. આપણે ટમેટા સુધારી નાખીએ, પછી કાંદો સુધારીએ છીએ, પછી કેપ્સિકમ સુધારીએ છીએ. બસ આપણે ચટણી નાખવાની એટલું બને. ગ્રીન ચટણી ઘરે બનાવેલી પડી છે. ચાટપુરી બનાવી એક દિવસ ઘરે, એના માટે ગ્રીન ચટણી બનાવી હતી. એ ગ્રીન ચટણી હજી પડી છે, તો આપણે એ ચટણીનો યુઝ કરીશું. સુધારવાના છે, કારણ કે મોટા મોટા પછી આવે મસાલા બ્રાઉન હોય સંતોષ. કારણ કે 3 ફોન છે, તને 4 જણા છે, 4 જણાના 4 ફોન છે, 4 ફોનમાં અલગ અલગ ફોન છે. Bring me into
ઘણું કામ હતું, એ કામ કરતા હતા. એટલે મારા સુવામાં થોડુંક લેટ થઈ ગયું છે. A few moments later. આપણે આ વ્લોગને એન્ડ લઈએ છીએ અહીંયા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને જય શ્રી કૃષ્ણ. જો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ, મિત્રો, ફેમિલી સાથે શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે તમે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી